કોલકાતાથી જામનગર ટ્રેન મારફતે સસલા મોકલવાના કૌભાંડ પર્દાફાશ. જામનગરના જીવદયા પ્રેમીની સત્કર્તાને કારણે કૌભાંડ ખુલ્યું. લોખંડની જાળીવાળી બોક્સમાં 80 સસલાઓની હેરાફેરી ઝડપાઈ. ટ્રેનમાં હેરાફેરી સમયે 8 જેટલા સસલાઓના મોત પર નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. રેલવે પોલીસ દ્વારા ઓપરેશન સસલા પાર પાડવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, સમય સંદેશ ન્યૂઝ, કોલકાતા, જામનગર. નમસ્કાર, મારું નામ આશુતોષ પાઠક છે. હું એનિમલ વેલફેર બોર્ડ અને જીવદયા પરિવાર સાથે આજે 12 વર્ષથી કાર્યરત છું. અમને આ વસ્તુની બાતમી આજ છેલ્લા 12-15 દિવસથી મળી રહી હતી કે જામનગરમાં કોઈ સસલાનું બિનકાયદેસર આ રીતે સ્કેન્ડલ ચાલી રહ્યું છે. પણ ગઈકાલે અમારી પાસે શોર્ટ બાતમી આવી ગઈ અને કલકત્તાથી અમદાવાદ અને અમદાવાદથી જામનગર આ રીતે સસલા ઇલીગલી ઇમ્પોર્ટ કરી અને એમનું મટન એ અલગ અલગ જગ્યાએ સિલેક્ટેડ જગ્યાએ લોકો મોકલે છે એવી બાતમી હતી આપણી પાસે. ગઈકાલે ટીપના આધારે અમે એક સર્વોદય એક્સપ્રેસ અને ઇન્ટરસિટી ટ્રેનમાં 2 જગ્યાએ રેડ કરતા અમારી પાસે 4 કન્ટેનર અમારી પાસે આવેલા છે, જેમાં 162 સસલાઓ જે ઇલીગલ ઇમ્પોર્ટ કરેલા હતા, જેમની કોઈ સરકારી મંજૂરી નહોતી. ખાલી કાર્ગો લગેજની જે એમને રસીદ લેવાની હોય રસીદ સાથે એ લોકો અહીંયા લાવ્યા હતા, જેમાંથી ઓલરેડી 7 સસલાઓનો જીવ એમાં જ જતો રહ્યો હતો, જે મૃત્યુ પામેલા હતા. જેમણે મોકલેલા છે અને અહીંયા જે લોકો રિસીવર છે એમને વાતની જાણ થતા એ લોકો અમારી પાસે આવેલા નતા અને પોલીસને ટેલિફોનની એ લોકોને એવી જાણ કરી હતી કે અમારે હવે આ વસ્તુ જોતી નથી, આપ જે જીવદયા પરિવારવાળા આવેલા છે એમને સોંપી દો, અમારી પાસે આમની કોઈ મંજૂરી કે પરમિશન છે નહીં. એટલે પોલીસે અમને એ વસ્તુ સોંપી છે. અમે ગઈકાલે એમને લાખોટા નેચર ક્લબ અમારા શેલ્ટર હાઉસમાં એમને રાખેલા છે અને આજે અમે ફોરેસ્ટમાં એમની ફરિયાદ દાખલ કરીએ છીએ અને પછી ફોરેસ્ટ જે અમને આગળ સલાહ આપી એ પ્રમાણે આગળ વધવાના છે.